રાજકોટવાસીઓ, જો તમારે પંજાબીનો ઓરિજિનલ અને ઓથેન્ટિક ટેસ્ટ માણવો હોય તો પહોંચી જાજો ધ ગ્રેટ પંજાબી ધાબામાં, કારણ કે અહીંયા તમને પંજાબીની ઢગલાબંધ વેરાયટીઓ મળશે અને સાથે ઘણી બધી ડિશિસ એવી છે કે જે આ લોકોની પોતાની સિગ્નેચર ડિશ છે, જે રાજકોટમાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તો અમે પણ આ સિગ્નેચર ડિશનો સ્વાદ માણવા માટે પહોંચી ગયા હતા અને એન્ટ્રી થતાં જ અહીં ઢગલાબંધ સેલ્ફી પોઈન્ટ અમને જોવા મળ્યા. અલગ અલગ પ્રકારના અહીં જે સ્ટેચ્યુ છે એ મૂકવામાં આવ્યા હતા. પંજાબની જે સંસ્કૃતિ છે તે અહીં જોવા મળી હતી. સાથે પંજાબીઓની આગતા સ્વાગતા કેવી હોય છે તે પણ અમને અહીં જોવા મળ્યું હતું ને અહીં ટેબલની અંદર અમે અમારી જગ્યા લઈને ગોઠવાઈ ગયા હતા અને આ સાથે જ બીજા ઘણા બધા લોકો સેલ્ફી પોઈન્ટનો આનંદ પણ માણી રહ્યા હતા. આઈ લવ પંજાબનું અહીં બોર્ડ તમને જોવા મળશે અને ઉપર જો તમારે બેસવું હોય તો ઉપર પણ સિટિંગ અવેલેબલ છે. એટલે તમારે જો તમારા ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે, તમારા મિત્રોની સાથે, અથવા તો તમારે કોઈનો બર્થડે સેલિબ્રેશન કરવો છે તો એના માટે પણ તમને અહીં પૂરેપૂરી સ્પેસ મળી જશે. અને આ સાથે જ અહીંની લાઇટનિંગ છે એ મને બહુ જ ગમી, કારણ કે ખૂબ જ સુંદર નજારો ઉપરથી જોવા મળતો હતો. તમે નીચે બેસીને પણ એન્જોય કરી શકો છો અને તમને ઉપર પણ સિટિંગ એરિયા બહુ સરસ રીતના મળી જશે. હવે તમને વાત કરી દઉં અહીંના કિચનની, તો અહીં ઓપન કિચન છે એટલે તમારી નજર સામે શું બને છે એ દરેક વસ્તુ તમે જોઈ શકશો. તો અહીંયા પણ શાકની અલગ અલગ વેરાયટીઓ છે તે તૈયાર થઈ રહી છે. બધા જ મસાલા છે તે પ્યોર નેચરલ છે, એટલે મસાલાની અંદર એક પણ પ્રકારની બનાવટ નથી. અને અહીંયા ગરમા ગરમ બટર રોટી છે તે તૈયાર થઈ રહી છે. સાથે જ અલગ અલગ પ્રકારની રોટી, નાન, કુલચા, ડિફરન્ટ પ્રકારની અહીંયા વસ્તુઓ છે તે તૈયાર થઈ રહી છે અને આ બધું જ ઓપન કિચનની અંદર તમે જોઈ શકશો. તો અમે આ કિચનનો વિડીયો સ્પેશિયલ તમારા માટે જ લઈને આવ્યા છીએ, કારણ કે ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે તમે ફૂડ છે એના વખાણ કરો છો, પરંતુ ખરેખર આ કઈ રીતે બને છે તે કેમ ખબર પડે. તો એના માટે સ્પેશિયલ આ કિચનનો વિડીયો છે કે તમે જોઈ શકો છો કે ચોખ્ખાઈ છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને સાથે જ અહીં દરેક વસ્તુ હાઇજીન કન્ડિશનની અંદર જોવા મળે છે. તો અત્યારે અહીં નાન છે તે તૈયાર થઈ રહી છે. આ પહેલાં બટર રોટી તૈયાર થતી હતી અને બટર રોટી અને નાન આ બંને વસ્તુઓ અહીંયા ખૂબ જ સરસ રીતના આપણે તૈયાર થતા જોઈ. હવે આપણે અહીં શાક કેમ તૈયાર થઈ છે તે જોવાનું છે. તો આ શાક છે તે પણ તમે આરામથી જોઈ શકો છો, કારણ કે બધી જ વસ્તુઓ નેચરલ વાપરવામાં આવે છે. સાથે જ અહીંયા જે પંજાબી શાક બનાવવા માટે પનીરનો ઉપયોગ થાય છે તે પણ સારામાં સારી ક્વોલિટીનું પનીર વાપરવામાં આવે છે. સાથે જ આ સિવાયની ચીઝ, બટર એ બધી જ વસ્તુઓ સ્પેશિયલ અમૂલની જ વાપરવામાં આવે છે. અમૂલ સિવાય બીજી એ કોઈ વસ્તુ વાપરવામાં નથી આવતી. અને તમને એવું કદાચ નવાઈ લાગશે કે તમે એમ કહેશો કે અમૂલની વાપરે આપણને કેમ ખબર પડે, તો તમને એટલે કે ગ્રાહકોને અહીં જઈને જોવાની છૂટ છે કે ચીઝ અને બટર અમૂલ કંપનીના જ અહીં યુઝ થાય છે. તો આ ગરમા ગરમ પંજાબી શાક છે તે તૈયાર થઈ ગયું છે. તમે આની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને વસ્તુ જોઈ શકો છો, કારણ કે ક્વોલિટી પણ ખૂબ જ સારી છે અને ક્વોન્ટિટી પણ ઘણી બધી માત્રામાં આવેલી છે. એટલે બે વ્યક્તિ છે તે પેટ ભરીને આ શાક છે તે આનંદથી માણી શકે અને વ્યવસ્થિત પેટ ભરીને જમી શકે છે. તો આખું આ ઓપન કિચન છે. દરેકની માથે જેટલા પણ કિચનની અંદર કામ કરી રહ્યા છે તે દરેકની માથે સ્પેશિયલ કેપ પહેરવામાં આવેલી છે, એટલે કોઈ પણ પ્રકારનો જે કચરો હોય છે, વાળ હોય છે, તે કોઈના પણ ફૂડની અંદર ન જાય. તો અહીં લોકો છે તે પણ પંજાબી શાકનો આનંદ માણી રહ્યા છે. અલગ અલગ વેરાયટીના ઓર્ડર આપી રહ્યા છે. અલગ અલગ પંજાબી શાક છે. આ સાથે જ તમને અહીં ચાઇનીઝનો સ્વાદ પણ માણવા મળશે, પરંતુ અહીંનું પંજાબી છે તે બેસ્ટ છે, કારણ કે નામ જ પંજાબી ઢાબા છે અને અસલ પંજાબી સ્વાદ છે તે તમને અહીં માણવા મળશે. હવે વાત જ્યારે પંજાબી રેસ્ટોરન્ટની થતી હોય તો પંજાબની ફેમસ લસ્સીને કેમ ભૂલી જવાય. તો અહીંયા લસ્સીમાં પણ ઘણા બધા પ્રકારની વેરાયટી છે અને ખાસ નાના બાળકો માટે બબલગમ લસ્સી છે તે અહીં તમને જોવા મળશે. મેં અહીં આવીને પહેલી વાર આ બબલગમ લસ્સી જોઈ છે. તો તમે પણ જો પંજાબી ઢાબાની અંદર ફૂડ ટેસ્ટ કરવા જાઓ છો તો આ લસ્સીનો સ્વાદ માણવાનું ના ભૂલતા. सर यहाँ के हमारा जो USP है वो ये है, यहाँ पे आप कहीं पे भी किसी भी रेस्टोरेंट में जाते हैं એ તમને છે ને પહેલાં મિનરલ વોટર્સ નથી આપતા. આપણે કોમ્પ્લિમેન્ટરી મિનરલ વોટર્સ બધાને આપીએ છીએ. અમારા સામે જોઈ શકો તો તમે જેટલા બી ટેબલ્સ છે એવરીબડી ઇઝ ગેટિંગ કોમ્પ્લિમેન્ટરી મિનરલ વોટર્સ. બાકી બધા ચાર્જેબલ કરે છે, આપણે એબ્સોલ્યુટલી ફ્રી છે. એ ઉપરાંત આપણે જે મટીરિયલ્સ છે એ અમૂલના જ યુઝ કરીએ છીએ. ઇવન મારું દહીં બી જે લસ્સીમાં છે દેટ ઇઝ ઓલ્સો 100% અમૂલ. યુ કેન ગો એન્ડ ચેક ઇન ધ કિચન. ચીઝ તો અમૂલ, બટર તો અમૂલ, ઇવન પનીર જે બાકી બધા રેસ્ટોરન્ટ્સમાં અત્યારે એડલ્ટ્રેટેડ એની વાતો આવે છે, આપણે ત્યાં એ બી બ્રાન્ડેડ જ વાપરવાનું.
નો લોકલ પનીર યુઝ. લસ્સી છે તો કેટલી પ્રકારની લસ્સી હોય? લસ્સીની અંદર સાહેબ 4-5 જાતના આપણા ફ્લેવર્સ છે. હમણાં મેં એક નવું છોકરાઓ માટે ફ્લેવર ચાલુ કર્યું હતું, દેટ વોઝ બબલ ગમ ફ્લેવર, જે આઈ થિંક મારા હિસાબથી લસ્સીમાં કોઈ દી ફ્લેવર આવ્યો જ નથી. આપણે એ બી ચાલુ કર્યું છે હમણાં. हाँ सर, कितने सालों से? हमने ये चालू किया, उसके बाद तुरंत ही जो आपका लॉकडाउन आ गया था, अभी 4.5 साल होने वाले. और क्या क्या आइटम खिलाते हैं? मोस्टली हमारा पंजाबी एंड चाइनीज़. पंजाबी में कौन सी आइटम होती है? सर कुछ तो ऐसी चीज़ें हैं जो राजकोट में आपको मिलेगी नहीं, हमारी खुद की सिग्नेचर डिशेज़ हैं, जैसे कि पनीर पेरी पेरी है, पनीर रोलर मसाला है, पनीर अंगारा स्मोकी है, पनीर शुअरमा मसाला है. ये सारी हमारी खुद की क्रिएटिविटी है और हम लोग वही हाईलाइट करते हैं. बाकी रेगुलर चीज़ें तो सब है, दाल मखनी पनीरी से लेके आप जो भी चीज़ मांगिए, दाल फ्राई, जीरा राइस, पनीर बटर मसाला, पनीर तूफ़ानी, पनीर टिक्का मसाला, वो तो सब है ही. ओपन पूरे दिन होता है? यह है 11 to 11. ओके, एक यहाँ का एड्रेस बताओ. ये आपका मेन कालावाड़ रोड है, सामने इस्कॉन मंदिर है, बिल्कुल सामने ही है. कनकोट का पाटिया भी बोल सकते हैं आप इसको.